નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આ સમયે આંતરરાષ્ટ્રીય સ્તર પરથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો છે કે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે। બે પ્રચંડ ભૂકંપે વેનેઝુએલાના અનેક શહેરોને તબાહ કરી દીધા છે। ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને ચારેય બાજુ માત્ર ચીસાચીસ અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે આ બે અત્યંત શક્તિશાળી અને વિનાશક ભૂકંપ આવ્યા, જેનો આંચકો એટલો ભયાનક હતો કે રાજધાની કારાકાસમાં કેટલીક સેકન્ડોના અંતરાલમાં જ લોકોએ ભારે ધ્રુજારી અનુભવી હતી। અમેરિકી જીઓલોજીકલ સર્વે એટલે કે USGSના અહેવાલ મુજબ પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો, જ્યારે કે તેના થોડી જ સેકન્ડો બાદ બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો નોંધાયો હતો અને આ બંને ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત મોટા લબાન ક્ષેત્રમાં હતું। અમેરિકી જીઓલોજીકલ સર્વે એટલે કે USGSના અંદાજ અનુસાર આપત્તિમાં મૃતકોની સંખ્યા 10,000થી વધુ હોવાની 44% જેટલી આશંકા છે। જોકે અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા લગભગ 32 લોકોના મોત તેમજ 700થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે, કારણ કે હજુ પણ અસંખ્ય માસૂમ જીવો કાટમાળ નીચે દબાયેલા છે। આ કુદરતી આફતની સામે આવેલી હૃદયદ્રાવક તસવીરો આપણું કાળજું કંપાવી દે તેવી છે। કેટલાક મીડિયા અહેવાલો પરથી સામે આવી રહેલા તાજેતરના અહેવાલો અનુસાર ત્યાંની ભયાવહ સ્થિતિ દર્શાવતી કેટલીક હૃદયદ્રાવક તસવીરો પણ સામે આવી છે। કાટમાળના પથ્થરો વચ્ચેથી જ્યારે રાહત ટીમ ભારે જહેમત બાદ એક ઘાયલ મહિલાને સાવચેતીપૂર્વક બહાર કાઢે છે, ત્યારે તેના ચહેરા પર મોતનો ભય સાફ દેખાય છે। જે આલિશાન બહુમાળી રહેણાંક ઇમારતો ક્યારેક પરિવારોથી ગુંજતી હતી, તે આજે સંપૂર્ણપણે ધરાશાયી થઈને ધૂળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે। જ્યાં સુરક્ષા કર્મીઓ પોતાના જીવના જોખમે પથ્થરો હટાવીને જિંદગીની આશા શોધી રહ્યા છે, ચારે તરફ ફેલાયેલી અંધાધૂંધી વચ્ચે તૂટી પડેલી દિવાલો અને ઈંટોના કાટમાળ પાસેથી પસાર થતા લોકો લાચાર નજરે પોતાની તબાહ થયેલી દુનિયાને જોઈ રહ્યા છે। વર્ષોની મહેનતથી બનેલી મોટી કમર્શિયલ બિલ્ડિંગોનો આગળનો હિસ્સો પત્તાના મહેલની જેમ વળી ગયો છે। દુઃખની વાત તો એ છે કે નિર્દોષ બાળકો પોતાના પરિવારજનો સાથે ખુલ્લા આકાશ નીચે આશ્રય લેવા મજબૂર બન્યા છે। ક્યાંક રોજગાર આપતી કરિયાણાની દુકાનોનો તમામ સામાન અને રેક્સ જમીન પર વેરવિખેર થઈ ગયા છે। કાળઝાળ રાત્રિના અંધકારમાં પોતાના પાકા ઘરો ગુમાવી ચૂકેલા પરિવારો અને વડીલો ફૂટપાથ પર આશ્રય લઈ રહ્યા છે, જે તેમની અસહ્ય લાચારી દર્શાવે છે। રસ્તાઓ પર ઉભેલી મોંઘી કારો પણ વિશાળ સ્લેબની નીચે કચડાઈને લોખંડના ડબ્બા જેવી બની ગઈ છે। મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે સ્થિતિની ગંભીરતા જોઈને ગૃહમંત્રી ડિયોસદાદો કાબેલોએ લોકોને તાકીદે ઘરો ખાલી કરવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે ભૂકંપના આંચકા ત્રુજીલો, યારાકુઈ, કારાબોબો, અરાગુઆ, મિરાન્ડા, કારાકાસ અને લા ગુઆઇરા જેવા અનેક વિસ્તારોમાં તીવ્રતાથી અનુભવાયા હતા। કુદરતના આ પ્રકોપ વચ્ચે પણ આશાનું કિરણ એ રહ્યું કે શરૂઆતના 2 કલાકમાં જ સત્તાવાળાઓ 18 કિંમતી જીવને કાટમાળમાંથી જીવતા બચાવવામાં સફળ રહ્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર વેનેઝુએલાના ઇતિહાસમાં આ છેલ્લા 126 વર્ષનો વર્ષ 1900 પછીનો સૌથી મોટો ભૂકંપ છે, જેણે લોકોને 1967ના એ વિનાશક ભૂકંપની યાદ અપાવી દીધી છે। પરંતુ રાહતની વાત એ છે કે સુનામીની ચેતવણીઓ રદ કરાઈ છે અને બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરુ, મેક્સિકો, કોલંબિયા સહિતના 8 દક્ષિણ અમેરિકાના દેશો તેમજ યુએસની સ્પેશિયલ રેસ્ક્યુ ટીમો મદદ માટે આગળ આવી છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વીના પેટાળમાં રહેલી 7 મોટી ટેક્ટોનિક પ્લેટો જ્યારે સતત ખસતી વખતે એકબીજા સાથે જોરથી અથડાય છે, ત્યારે પેદા થતા અતિશય દબાણ અને મુક્ત થતી પ્રચંડ ઉર્જાના કારણે જ ધરતી પર આ પ્રકારના વિનાશક ભૂકંપ આવે છે। વેનેઝુએલા પર આવેલી આ આફત ખરેખર સમગ્ર માનવજાત માટે અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે। કાટમાળ નીચે દબાયેલા હજુ પણ હજારો લોકો સુરક્ષિત અને જીવતા બહાર આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે। મુશ્કેલીના આ સમયમાં જે રીતે વૈશ્વિક સમુદાય અને પડોશી દેશો મદદ માટે એક થઈ રહ્યા છે, તે સાબિત કરે છે કે આવી મોટી કુદરતી આપત્તિઓ સામે માત્ર વૈશ્વિક સ્તરના સંયુક્ત પ્રયાસો અને પરસ્પર સહયોગ જ પ્રભાવિત લોકોને ફરીથી બેઠા કરી શકે છે અને નવી જિંદગી આપી શકે છે। આ આફત આપણને એ પણ સમજાવે છે કે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ કુદરત સામે માણસ આજે પણ લાચાર છે। પૃથ્વીના એક ખૂણે આવેલો આ ભૂકંપ આજે આખી દુનિયાના દિલ ધ્રુજાવી ગયો છે।